મે કદાચ થશે. પ્રેઝન્ટની અંદર મતલબ કે પ્રેઝન્ટની અંદર કોઈ ક્રિયા 100%માંથી 50% અડધું કામ થવાનું હોય તો આપણે ત્યાં આગળ મેનો ઉપયોગ કરી શકીએ છીએ. એમ જ માઇટ કદાચ થશે, પણ આનો ઉપયોગ આ બી સેમ જ છે. પણ કોઈ ક્રિયા 100%ની અંદરથી ખાલી 30% તે કામ થવાનું હોય તો ત્યાં આગળ આપણે માઇટનો ઉપયોગ કરીએ છીએ. હવે જોઈશું આપણે વુડની અંદર આપણે એ છે કે કદાચ થશે, કદાચ કરશે, કદાચ આવશે યા જશે. મતલબ કે તે પણ કોઈ ક્રિયા નક્કી ન હોય, થશે યા નહીં થાય તેનું નક્કી ન હોય તો આપણે વુડનો ઉપયોગ કરીએ છીએ. હેઝ ટુ કરવું પડશે, જે પ્રેઝન્ટની અંદર સિંગ્યુલરમાં તેનો ઉપયોગ થાય છે. હેઝ ટુ મતલબ કે કોઈ ક્રિયા આપણે ન કરવી હોય પણ આપણે કરવી પડતી હોય કોઈના આદેશથી તો આપણે ત્યાં હેઝ ટુનો ઉપયોગ કરીએ છીએ, જે સિંગ્યુલર મતલબ કે એક વચનમાં તેનો ઉપયોગ થાય છે. હેવ ટુ તે પણ તેનો ઉપયોગ પણ સેમ જ છે, કરવું પડશે. એટલે કે કોઈ ક્રિયા આપણે એમ કહીએ કે તારે આ કામ કરવું જ પડશે તો ત્યાં આગળ હેઝ ટુ કે હેવ ટુ, બહુવચન હોય તો હેવ ટુ ને એક વચન હોય તો હેઝ ટુનો ઉપયોગ થશે. હેડ ટુ તેનો પણ મતલબ સેમ જ છે, પણ તે ભૂતકાળમાં છે, કરવું પડતું હતું. એટલે કે કોઈ ક્રિયા ભૂતકાળમાં તમને કરવી પડતી હતી તેની માટે આપણે હેડ ટુનો ઉપયોગ કરીશું, મતલબ કે પાસ્ટમાં તેનો ઉપયોગ થશે. નીડ ટુ કરવાની જરૂર છે, એટલે કે કોઈ ક્રિયા આપણે પ્રેઝન્ટમાં મતલબ કે વર્તમાનની અંદર કોઈ ક્રિયા કરવાની જરૂર પડશે તો તેની માટે આપણે નીડ ટુનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે મોડેલમાં જોયું કે આપણે કેવી રીતે મતલબ કે આ બધા જે વર્ડ છે તેને ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવાનો રહેશે. તો પ્રિય મિત્રો, તમે આને ધ્યાનથી સાંભળજો, એને સમજજો તો તમને વધારે સારી રીતે સમજ પડશે અને તેનો ઉપયોગ પણ સારી રીતે થશે. હવે કાલથી આપણે 1 by 1 દરેક એક્ઝામ્પલ દ્વારા અને એક સ્ટેપ લઈને તેને હું તમને સમજાવીશ. હવે તમારે મારે આ જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને મારા આ નાના ગમતા કેમેરામેન અહીંયા હું ચાલો કેમેરા મારા જે આ નાના ગમતા કેમેરામેન છે તેને પણ સપોર્ટ કરો, જે આ વિડીયો લે છે અને જે આગળ વધવાનો પ્રયત્ન કરે છે.